નથી. ઉત્તર ગુજરાતના લોકો પણ આ પ્રવૃત્તિમાં આગળ ધપવા માટે જબરજસ્ત અભિયાન આગળ ધપાવી રહ્યા છે. આજની તારીખમાં ખોપાળાની જે સામૂહિક યોજના 1200 ગામના લોકો જોવા આવી ચૂક્યા છે. અમે આ યોજના ખોપાળા, રાજસમઢિયાળા અને રાજસ્થાનના અલવર જિલ્લાના 660 ગામના ગરીબ ગામના લોકોએ જે જાત મહેનતથી જે પરિણામ લાવ્યા એ પરિણામ સુરત, મુંબઈ, અમદાવાદ અને પ્રદેશોમાં રહેતા અમારા ડાયમંડના વેપારી સમક્ષ મૂક્યા. અને સમગ્ર સુરતમાં રહેતા, ભાવનગરમાં રહેતા, અન્ય જગ્યાએ અમારા રત્ન કલાકારો ભાઈઓ ગામડે ગામડે આ પ્રવૃત્તિ અમલમાં આવે એ માટેના સતત પ્રયત્નશીલ છે. આ પ્રવૃત્તિ વધારે વેગવંતી બને, તળિયાથી કામ આગળ વધે એવા હેતુથી સુરતની અંદર 3 લાખ લોકોને સભ્ય બનાવવાનું કામ સૌરાષ્ટ્ર જલધારાએ કર્યું છે. 3 લાખ લોકો જે સભ્ય બન્યા છે એમને એક પુસ્તિકા આપવામાં આવે છે. એ પુસ્તિકાની અંદર ગામડાના ખેડૂત આ યોજના કેવી રીતે સરળતાથી સમજી શકે અને કેવી રીતે આ વધારે અમલમાં લાવી શકે એ માટેનું માર્ગદર્શન દેવામાં આવ્યું છે. એમાં એન્જિનિયરની ભાષામાં નહીં, ગામડાના ખેડૂત સમજે એવી ભાષામાં આ પુસ્તિકા આપવામાં આવી છે. એ ત્યાં એ સભ્ય વાંચી અને વતનમાં મોકલી રહ્યા છે. આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. એમને એક બિલ્લો આપવામાં આવે છે કે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ આપને સાથે રાખી સભ્ય બનાવીને ગામડે ગામડે આ કામ કરવા માંગે છે. એમને એક વિનંતીનો લેટર આપવામાં આવે છે. આવું સતત 1.5-2 મહિનાથી 500 માણસો સુરતની અંદર કારખાને ફરીને સૌરાષ્ટ્રના લોકોને સભ્ય બનાવવાનું કામ કરી રહ્યા છે. એ કામ પૂરું થયું. ગઈ 25 તારીખે મહાસંમેલન બોલાવવામાં આવ્યું. આ મહાસંમેલનની અંદર મોટી સંખ્યામાં 3 લાખ લોકો ઉપસ્થિત રહ્યા અને એમાં અમે બાપુના અમને દર્શન થાય, બાપુની વાણીનો લાભ મળે એ માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા. પરંતુ અમે તમારી જેટલા કદાચ ભાગશાળી નહીં હોય ત્યાં રહેતા લોકો અમને એનો લાભ ન મળ્યો. બાપુ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આપણા બંને કાર્યક્રમમાં હાજરી ન આપી શક્યા. આજ આપી એનાથી આપણને ખૂબ વિશેષ આનંદ છે. પણ મારે સુરતમાં ઉપસ્થિત રહેવા માટે હું ખૂબ આતુર હતો, પ્રયત્ન કરતો હતો, પણ વ્યસ્ત હોવાના કારણે મને ટાઈમ ન આપી શક્યા. એમને કીધું કે ગઢડાના એક કાર્યક્રમમાં હું આવી શકીશ. આ 3 લાખ લોકોએ આ સંમેલનની અંદર સોગંદ લીધા કે એક ગામની અંદર આ યોજના અમલમાં આવે એ માટે અમે વિવિધ જ્ઞાતિના લોકોને એક કરશું. અમારા ગામના યુવાનોમાં ઉત્સાહ વધારશું. અમારા ગામના વડીલો પાસે આશીર્વાદ માંગશું. અમારી માતાઓ પાસે આશીર્વાદ માંગશું. અમારી બહેનોનો સહકાર માંગશું. સૌ પ્રથમ અમારું ગામ સુંદર બનાવવાનું કામ ચાલુ કરશું. સાફ સફાઈ કરશું. એક સમિતિ બનાવશું. સુરત ખાતે અમારા ગામના લોકોના રહેતાની એક સમિતિ બનાવશું. આ પ્રકારનું એક તળિયાનું કામ ચાલુ થયું. સૌરાષ્ટ્ર જલધારાએ જે સમગ્ર સૌરાષ્ટ્રમાં સમિતિ બનાવીને જે ગામડે ગામડે કામ ચાલુ કરવાના સામૂહિક જે પ્રયત્ન કર્યા છે, હું બાપુને પણ ધ્યાન દોરું કે જે સામૂહિક યોજના અમે શેને કહી છે. સામૂહિક યોજના બાપુ અમે એને કહી છીએ કે એક ગામ 15,000 વીઘા જમીન ધરાવતું હોય તો ત્યાં 150 ડેમની જરૂર હોય. એક ગામ 5,000 વીઘા જમીન ધરાવતું હોય તો 50 ડેમની ત્યાં જરૂરિયાત હોય. એ સંપૂર્ણ જરૂરિયાત પ્રમાણે ડેમ કરે એને અમે સામૂહિક યોજના કહી. અને આ સામૂહિક યોજનામાં નાણાકીય વ્યવસ્થા ગામના વિઘાદીઠ ખેડૂત પણ કાઢે છે. એના ગામના સુખી લોકો કાઢે છે. સરકારની 8 સાલ યોજનાનો લાભ મળે છે. સૌરાષ્ટ્ર જલધારા વિના મૂલ્યે 2000 ઢેલી સિમેન્ટ આપે છે. ઉપરાંત 105 રૂપિયા પણ જે જોઈએ સિમેન્ટ આપે છે. આવી એક સામૂહિક યોજના 200 ગામમાં સૌરાષ્ટ્રમાં આગળ વધી રહી છે. અને દિવાળી પછી આપના આશીર્વાદથી, આપ જેવા અનેક સંતોના વડીલોના આશીર્વાદથી 2000 ગામમાં આ યોજના આગળ વધે એ માટેના અમારા જબરજસ્ત અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે. એમાં 3 લાખ લોકો અમને કેવી રીતે વધારે મદદરૂપ બની શકે. સૌરાષ્ટ્રના એક જિલ્લામાં જે કાંઈ આજે 200 ગામમાં સામૂહિક યોજના
નું જે કામ છે, એનું જે ચોમાસામાં પરિણામ આવવાનું છે, એના પરિણામના પ્રદર્શનો ગોઠવવાના છે. એક જિલ્લામાં મહાસંમેલનો ગોઠવવાના છે. અને અમારા 3 લાખ લોકો જે સુરતમાં સભ્ય બન્યા છે, એની દિવાળી પહેલા 1 મહિને અમે જિલ્લાવાર મિટિંગો લેવાના છીએ કે તમારા જિલ્લામાં આ દિવસે પ્રદર્શન અને મહાસંમેલન રાખવામાં આવ્યા છે. તમે મોટી સંખ્યામાં તમારા ગામના લોકોને સાથે લાવો અને ગામની અંદર એકતા કરો, વિવિધ જ્ઞાતિના લોકોને સાથે બેસાડો અને આ પ્રકારે પ્રવૃત્તિ એક તળિયેથી નાનામાં નાનો માણસ કેવી રીતે એમને મદદરૂપ બની શકે એ પ્રકારનો એક પ્રયત્ન છે. અને એ પ્રયત્નમાં આપશ્રીનો આશીર્વાદ અને સહકાર અમને મળતો રહેશે અને મળ્યો છે એવી આશા રાખું છું. અને વધારે દિવસે દિવસે આ યોજના આગળ વધે એવા આશીર્વાદ આપો એવી પણ આશા રાખું છું. અમારા ઘણા મિત્રોને એમ થાય છે કે ભાઈ આમાં આટલો બધો કેવી રીતે ફાયદો થઈ જાય. આમાં ફાયદો થવાનો છે. આમાં જે રાજ સમઢિયાળાનું પરિણામ છે, ખોપાળાનું પરિણામ 200 ચેકડેમ અને 10 તળાવો જ્યારે અમારે બાંધતા જ અમારા ગામના અહીંયા સમિતિના ઘણા મિત્રો બેઠા છે, અમારા ગામના ઘણા લોકો અહીંયા ઉપસ્થિત રાત દિવસે મહેનત જે કરી રહ્યા હતા, એ જ્યારે 200 ચેકડેમ ને 10 તળાવ બાંધી રહ્યા હતા ત્યારે 10 કુવા પર જાય તો એક ટાંકો ભરાય નહીં. આવા ગામના 550 કુવા ખાલી હતા. ચોમાસાનો પહેલો વરસાદ આવ્યો, 10 તળાવ અને 200 ચેકડેમ ભરાઈ ગયા અને જે જમીનનું માથું તોડી નાખવામાં આવ્યું હતું. 8-10 ફૂટની ઊંડી કેનલો, 54 કિલોમીટરની 22 કેનલો બનાવવામાં આવી હતી. અને જે 5 થી 7 ઇંચ વરસાદ પડ્યો અને એ વરસાદનું પાણી 1 અઠવાડિયામાં જમીનમાં ગયું. આપણે અહીંયા ભાદરવા મહિને પાણીના લેવલ ઊંચા આવતા હોય, પણ ચોમાસામાં અઠવાડિયાની અંદર 550 કુવામાં 20 ફૂટથી 50 ફૂટ પાણીના લેવલ ઊંચા આવ્યા છે. અને આ પરિણામ લોકો સમક્ષ મૂકી અને જબરજસ્ત વાતાવરણ બન્યું છે. એટલા માટે હું તમને કહું છું કે આ યોજનામાં જે ફાયદો છે, સૌરાષ્ટ્રમાં પાછલા 50 વર્ષથી એવરેજ 20 ઇંચ વરસાદ પડે છે. 5-6 ભાગમાં પડતો હોય છે. એમાં એક મોટો 5 ઇંચનો વરસાદ આવે છે. 3 વર્ષે મોટો 10 ઇંચનો વરસાદ આવે છે. 5 ઇંચનો વરસાદ પડે ત્યારે આ યોજના આપણા ગામમાં ન હોય તો 1.5 ઇંચ વરસાદ જ્યારે પડી રહે તો 3.5 ઇંચનું વરસાદનું પાણી નદી નાળા દ્વારા દરિયામાં જાય છે. 1.5 ઇંચ વરસાદનું પાણી જે જમીનમાંથી રોકાણું છે, એમાંથી 1/2 ઇંચ વરસાદનું પાણી ખાડા ખબોશામાં રોકાય છે. 1 ઇંચ વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે. જે ખાડા ખબોશામાં રોકાણું છે એમાંથી 65% બાષ્પીભવન થાય છે. 1 ઇંચ વરસાદનું પાણી જે જમીનમાં ઉતર્યું છે એમાંથી 35% ઉપલા પડમાંથી બાષ્પીભવન થાય છે. 5 ઇંચ વરસાદમાંથી ફક્ત 0.5 ઇંચ વરસાદનું પાણી આપણે જમીનમાં ઉતારી શકીએ છીએ. જ્યારે આ યોજના જો આપણા ગામમાં હોય તો 5 ઇંચ વરસાદમાંથી 1 ટીપું પાણી બહાર જવાનું નથી. બાષ્પીભવન ઘટવાનું છે. આપણે તળાવમાં પાણી હોય તો એમાં રકેબીમાં પાણી ભર્યું હોય એવી પરિસ્થિતિ હોય. સિરીઝ ઓફ ચેકડેમમાં એટલે ગ્લાસમાં પાણી ભર્યું છે. જમીનનું માથું તોડી નાખ્યું છે. સ્પીડી જમીનમાં પાણી ઉતરે છે. 5 ઇંચ વરસાદમાંથી 4.25 ઇંચ વરસાદનું પાણી જમીનમાં જાય છે. ફક્ત 0.5 ઇંચ વરસાદનું પાણી બાષ્પીભવનને બીજી રીતે બગડે છે. તો આવી રીતે ટોટલ ચોમાસાનો 20 ઇંચ વરસાદ પડતો હોય તો આ યોજના હોય તો 15 થી 16 ઇંચ વરસાદનું પાણી જ્યારે જમીનમાં ઉતરે છે. આ યોજના ન હોય તો 3 થી 4 ઇંચ વરસાદનું પાણી આપણે જમીનમાં ઉતારી શકીએ. એટલા માટે આ યોજનામાં કોઈ શંકા કરવાની જરૂર નથી. આ યોજના સિવાય કોઈ ઉકેલ પણ નથી. બાપુએ તો દુનિયાના બધા દેશોનો પ્રવાસ કર્યો છે, પણ હું તમને કહું કે પશ્ચિમના દેશોમાં દરિયો નજીક છે તો ત્યાં ખૂબ ઠંડો પ્રદેશ છે, પાણીની જરૂર નથી, પણ ત્યાં પણ પાણી રોકવામાં આવ્યું છે. રોકવામાં એટલા માટે આવ્યું છે કે દરિયાનું પાણી નીચે ભી કરી જાય, ખારાશ ન આવે એટલા માટે ઉપર પાણી ભરે છે. તો એવી રીતે આપણે સૌરાષ્ટ્રના 80% વિસ્તારમાં ખાડી અને દરિયો લાગે છે. જેટલા આપણા તળ નીચા જશે એટલો આપણે આ ખારાશ વધવાની છે. એટલા માટે આ યોજનાની ખૂબ જ જરૂરિયાત છે. ગામડે ગામડે આ યોજના આગળ આવે. ગામડે ગામડે આ યોજનામાં આપણે કટિબંધ બનીને વાત પહોંચાડીએ. આપણે આપણા મામાને ત્યાં જતા હોય, ભાઈને ત્યાં જતા હોય, વેવાય વેલાને ત્યાં જતા હોય, સામાજિક પ્રસંગે જતા હોય, ગામો ગામ આ વાતનો સંદેશો પહોંચાડીએ. આપણા ગામની અંદર આ યોજના કેવી રીતે બને એ માટેના તમામ પ્રયત્ન કરી આપણા ગામની અંદર યોજના બને એ માટે યુવાનોમાં ઉત્સાહ પૂરી, યુવાનોમાં લાંબી દ્રષ્ટિએ વિચારવાની સલાહ આપી. અમારી માતાઓના, અમારા વડીલોના આશીર્વાદ મળે, અમારી બહેનોનો સહકાર મળે. આ પ્રકારનું એક સુંદર વાતાવરણ, તમામ જ્ઞાતિના લોકોને એક કરવાનું વાતાવરણ આપણે તમામ લોકોની જવાબદારી છે. આ કોઈ એક વ્યક્તિનું અભિયાન નથી, કોઈ એક વ્યક્તિથી થઈ શકવાનું નથી. તમામ લોકોના સહકારની જરૂર છે. આપણે બધાએ સાથે મળી સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવાનું છે. સૌરાષ્ટ્રના ગામો ગામ 35 વર્ષ પહેલા જે પરિસ્થિતિનું ફરી નિર્માણ કરવાનું છે. આ યોજનાથી આપણા ગામનો ગરીબ ખેડૂત આવકવાન બનશે. આ યોજનાથી આપણું રાજ સદ્ધર થશે, આપણું ગામ સદ્ધર થશે, આપણો દેશ સદ્ધર થશે. એટલા માટે આ
રાષ્ટ્રીય કામ ગણાશે. એટલા માટે આ યોજના ગામો ગામ કરવા માટે આપણે બધાએ સાથે મળીને આ યોજના કરવાની છે. હું બધાને ઊંચા હાથ કરી અને શપથ લેવડાવું છું, પણ આજ હું નહીં લેવડાવું. આપણી વચ્ચે બાપુ છે, બાપુ તમને બધાને કહેશે અને બાપુની હાજરીમાં આપણે બધા ઊંચા હાથ કરીને શપથ લેશું. એટલી વાત કહી અને મારી વાત પૂરી કરું છું. लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. मंगल भवन मंगलहारी द्रवहु सो दशरथ जिर बिहारी. जय जय हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. આજના આ સાત્વિક સમારંભે ઉપસ્થિત આ પવિત્ર ધામના સૌ પૂજ્ય સંતો, આ વિસ્તારના આદરણીય ધારાસભ્યશ્રી, જલધારા ટ્રસ્ટના કર્મઠ લોકસેવક મથુરભાઈ અને એમની ટીમ, અન્ય સૌ વડીલો, આપ સૌ ભાઈ બહેનો. મારે 11 વાગે પહોંચવાનું હતું, 15 મિનિટ મોડો થયો, એની ક્ષમા માંગી લઉં. આપ સૌ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, વેદોથી લઈને પુરાણો, રામાયણ, મહાભારત સુધીના વિવિધ પ્રસંગોથી લગભગ પરિચિત જ છો. પણ એક બહુ જ પ્રસિદ્ધ પ્રસંગ ખાલી યાદ દેવડાવું કે સગર રાજાના પુત્રો 60,000ની સંખ્યા એની મુક્તિ માટે, એના કલ્યાણ માટે આપણા દેશની ભૂમિ પર એક ભગીરથે તપ કર્યું અને ગંગાનું અવતરણ થયું. એ ગંગાજીએ એ સગર પુત્રોને મુક્ત કર્યા, ધન્ય કર્યા. એ કાળમાં તો 60,000નો પ્રશ્ન હતો અને એક વ્યક્તિએ ભગીરથ પુરુષાર્થ કરીને ગંગાનું અવતરણ આપણી ભૂમિ ઉપર કરાવ્યું. આજે ગામડે ગામડે, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના જે પ્રાંતોમાં આવી મુશ્કેલી છે ત્યાં બધી જ જગ્યાએ 60,000 નહીં, લાખોમાં વ્યક્તિઓ પાણી વગર મુશ્કેલીમાં છે. એ વખતે હવે એક ભગીરથ નહીં ચાલે, આવા ઘણા ભગીરથોએ ઊભું થવું પડશે
કેટલાય ભગીરથોએ કમર કસવી પડશે જેથી કરીને ગામડે ગામડે ગંગા અવતરણ થાય. હું આ પ્રવૃત્તિથી પરિચિત છું. હમણાં જુનાગઢ જિલ્લામાં પણ એક જગ્યાએ હું